હેલો ગાઈસ, તો આજે આપણે બનાવી રહ્યા છે દાળ બાટી, જેના માટે મેં આ મિક્સ દાળ લીધી છે, તુવેર, મગ અને ચણાની અને અડદની. તમે જોઈ શકો છો કે આપણે લોટને સારી રીતે મોળી લીધો છે અને આપણે જે લોટ છે એકદમ મુઠ્ઠી પડતો બની ગયો છે. તો આ સ્ટેજ ઉપર આપણે થોડુંક જ પાણી લઈશું, વધારે પાણી નથી. તમે જોઈ શકો છો કે આપણો લોટ રેડી છે. હવે આપણે લોટને પાંચ વધારે નહીં 5-7 મિનિટ માટે રેસ્ટ આપીશું. અને મીનવાઇલ આપણે એ જ બાજુ આપણે આ રીતના નાની નાની બાટી બનાવી લીધી છે. બહુ મોટી નથી બનાવી, નાની નાની જ બનાવી છે કે જેથી કરીને જલ્દી ચડી જાય. તો આપણે બાટીને શેકવા મૂકી દઈએ છીએ અને આપણે 2-3 મિનિટે ફરાવતા જઈશું, જેથી કરીને આપણે બાટી બધી બાજુથી શેકાઈ જાય. લસણમાં આપણે મીઠું નાખી દઈશું અને લાલ મરચું. જો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવ્યો છે. હવે આપણી ચટણી આ સ્ટેજ ઉપર રેડી છે. હવે આપણે આને કાઢી લઈશું એક વાટકીમાં. તમે જોઈ શકો છો આપણે જે બાટી શેકવા મૂકી હતી એ એક સાઈડથી આપણી સરસ રીતના શેકાઈ ગઈ છે. આપણે એને પલટી લીધી છે અને આપણે હવે એને બીજી બાજુથી પણ શેકાવા. આપણે આમાં થોડુંક તેલ નાખ્યું છે અને આપણે મિક્સ કરી લીધી છે ચટણીને. તો આપણી લસણની ચટણી રેડી છે. જો આપણી બાટી રેડી થઈ ગઈ છે, મસ્ત મજાની ગોલ્ડન. હવે આપણે એને ઘીમાં ડીપ કરી દઈશું. આપણે ચોખ્ખા ઘીમાં મસ્ત બાટી નાખી ડબોળી દીધી છે ને 2 મિનિટ રહેવા દઈશું, પછી આપણે લઈ લઈશું. દાળ બફાઈ ગઈ છે, જેને મેં પેલા બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી દીધી છે. હવે આપણે એની અંદર વઘાર કરીશું. એના માટે મેં અહીંયા ડુંગળી જ લીધી છે, જીરું નાખી દીધું, આપણે રાઈ નાખી દીધી. રાઈને જીરું શેકાઈ જાય પછી આપણે હિંગ નાખી દઈશું. ડુંગળી સારી રીતના શેકાઈ જાય પછી આપણે એની અંદર ટામેટો એડ કરી દઈશું. લાલ મરચું, ગરમ મસાલો. આપણી દાળ સરસ રીતે ઉકળી ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉપર કોથમીર નાખીને સજાવી દઈશું. એટલે દાળ રેડી છે અને આપણી બાટી પણ રેડી છે. તો આપણી દાળ બાટી રેડી છે. આપણી દાળ છે, લસણની ચટણી છે, બાટી છે અને ડુંગળી છે. તો ચલો ગાઈસ, આવી જાઓ જમવા માટે.